તમારે એવું જ માની લેવાનું કે મારી કુળદેવી સિવાય, મારી ચામુંડા સિવાય જગતમાં મારું કોઈ નહીં. ભલે તમારા બધા દેખાતા હોય, પરિવાર હોય, કાકા કુટુંબ હોય, મિત્રો હોય, બધું જ હોય, પણ તમારા મનથી એવું જ માનવાનું મારી માં સિવાય મારું કોઈ નહીં. તમારી માએ જો કદાચ અંતરની નાભીથી, ચોખ્ખા હૃદયથી, પૂરી શરણાગત ભાવથી માતાને સમર્પિત જીવન કરી દીધું કે માં, તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં, તારો જ આશરો છે, તારો જ સહારો છે, તું જ મારો આધાર છે, નકન માં મારું આ કાળા કળિયુગમાં મારું કોઈ નહીં. અને વાતનો તમને આજે તમારા જીવનમાં અનુભવ થતો હશે કે કોઈ કોઈનું નહીં, પણ એક દેવી શક્તિ ને એક તમારી કુળની માતા જ એવી છે કે આજે તે તમે એને માનો કે ના માનો, પણ આજે તે પોતાની કુળદેવી એના દીકરાને ચાહતી જ હોય. ભલે દીકરો ગમે તેવો પાપી હોય, દુષ્ટ હોય, મેલો હોય કે અધર્મી હોય કે રાક્ષસ હોય, પણ એનો પોતાનો હશે ને એને એની માં એને ખૂબ ચાહતી હશે, એનું ધ્યાન રાખતી હશે જ. પૈસા તો ભલે કમાઓ, પૈસા તો ભલે કમાઈને બચત કરો, પણ આ રામ નામ રૂપી ધન ન કમાઈ લેજો જીવનમાં થોડું. જો વિશ્વાસ આવતો હોય મારા એક એક બોલ ઉપર, એક એક શબ્દો ઉપર, તો અમૂલ્ય ધન આલું છું. આની કિંમત જે જાણતું હોય એ જ જાણી શકે, નકર આની કિંમત કોઈ સામાન્ય માણસની શક્તિ નથી, એની કોઈ એવી બુદ્ધિ નથી કે આ રામ નામ રૂપીને ધન ઓળખી શકે. જો કદાચ મારા જેવી માતા રામનું નામનું ભજન કરતી હોય, મારા જેવી દેવી શક્તિ મારા રામનું નામ લેતી હોય, તો તમે તો કાળા માથાના મનુષ્ય છો. મનુષ્ય છો ને? શંકર મહાદેવ 24 કલાક ધ્યાન કોનું ધરસ? મારા રામનું. 24 કલાક મુખે નામ કોનું લેસ? મારા રામનું. જો ખુદ મારા શંકર મહાદેવને તે કદાચ રામ નામની એક ભૂખ હોતી હોય તો વિચારો રામ નામ કેટલું અમૂલ્ય હશે. ખુદ શંકર જેવા શંકર ભગવાન જો એનું નામ જપતા હોય તો આ રામ નામ જો કોઈ મનુષ્યના મુખે એક વખતે લીધેલું છે ને તો વિશ્વાસ રાખજો ક્યારે એડે નહીં જાય. આપે રૂપે તમારી અંદર સાચું જ્ઞાન, સાચી સદબુદ્ધિ અને જીવન કઈ રીતે જીવવું ને એ માર્ગદર્શન થી કદાચ આપે રૂપે તમારું જીવનના ધન્ય બની જાય તો મન સોલંકી પેઢીને રામ બારી મેલડી આઈને કહેજો, મારા મેલડી ના રામ. મારું નામ દઈને આગળ જજે. કદાચ કોઈ ભૂવાની જરૂર નહીં, ખાલી 2 અગરબત્તી વારી અને બધી વ્યસનો જીતે કરતો એ મૂકી અને 4 રસ્તે મિલી આવજે. માં ખુખાર મેલડી અને પાછો ના આવવા દેતી, અને જો એને વરીને પાછો આવવા દો મેલડી નહીં. હા મારી રામ, મારી રામ. પાછું આવવાનું કરે તો ભાઈ મારી બોટલ ખોલું કાઈ જવાનું ફૂલ જા ચીમચી. આ જીન એવા હોય પેલા કેટલી વાળા, નકર કોઈ દીકરો એક વ્યસન હોય તો બરોબર છે, સ્વાભાવિક હોય. 25 વ્યસન હંગાત કરતો હોય કેવું હશે? પાન ખાવાનું મન થાય, જલેબી ખાય, કર્યું ખાય, અને ખાવા બે હોય તો પૂછ ફૂકા સારું એવી રીતે બારે હારું ઘરે ના ખાય પણ બારે જઈને બધું વસ્તુ ખાતો ફરે એમ, ઘરે ખાવા ના આવે. જો આના લક્ષણો છે, આવજો જાઓ સેવકને ફોન કરજે. ના પડે તો 10 વખત કે અમને સમજણ પાડો. આમાં આમ તો ભૂવાની જરૂર પડે વારવા માટે, પણ વારવાનું કેવું હોય છે? હંમેશા આવું વરગાણ વાળું હોય ને બહારનું, એને વારવું પડે, એટલે આ વરગાણ વાળો કહેવાય. એટલે આને એના વ્યવહાર આલીને મૂકી આવવાનું થાય, બરોબર? એટલે તું જાતે જઈ કોઈ ભૂવાની જરૂર હું બેની ચિંતા નહીં કરી. હું જેને કહું ને ક્યાં કરી દેજે, ડર નહીં રાખો, વાર વાંકો ના થવા દો. મને આખું દુનિયા દેખાય. આટલા બરોબર છે, આટલા રાજી રહો. સાઈ બાબા ના ગુરુવાર કોણ કરતું? શું કરતી? હા જો આ સાઈ બાબા દેખાયા કરેલા છે ને. સાઈ બાબા તારાથી નાના થયા છે. એ દીકરીને પૂછ, ગુરુવાર કરતા હતા ને તો સારું હતું, અને પછી હાસું ખોટું. અને ભાઈ ગુરુવાર દૈત્ય જેવી દૈત્યણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી માતાઓ ગોડાઓ ઘેર હોય
અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી રહી કે દીકરા આવી દેત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે ની? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે, અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈક ભૂત નડે છે, મને કોઈક ચુડેલ નડે છે, મને કોઈક માણસ નડે છે, મને કોઈક વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે, તારે તમારી માતા એ દીવામાં બેઠેલી માતા વડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, બે ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એના ફૂલ ચડાવતા હોય, શ્રીફળા ચડાવતા હોય, અને રોજ દંડવત થઈ અને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં તો દેવી શક્તિ કમ નહીં ગોડાઓ. હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે, એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ અહીં છું, અને અહીં છું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવર થી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી, મારા દીકરાએ આખું જીવન એને મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં, હવે તું સંભાળો તો મારી બાપ દાદાની માતા તું સંભાળો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું છે. અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેઢી થશે, કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દો તો ઘોડા કળિયુગમાં મહામાયા રોમ મારી મેરડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આજ રોમ મારી મેરડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરે રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાઈ લો તો મારું નામ માતા નહીં. હોભર્યું છે ને આવું? દેવ એટલે બે ધારી, આ બધું હોભરેલું જ છે, મારે કેવું આવું નહીં. ઓમય વાગ ને ઓમય વાગ, લટકતી તરવાર હોય બે ધારી, ઓમ ફેરવો તો આ બાજુ વાગે, પેલી બાજુ વાગે. બે ધારી તલવારનો મતલબ શું? તમે ક્યાંક તમને કોઈ બોલી ગયું, દુઃખ લાગ્યું અને તમે મને માતાને સંભાળી અને કે જોજે મારી કુખાર મેળવી એમ જોજે, અને એવી કરીને કદાચ હોંગરી કરો એટલે હોમે વાળાને હોંગરી કરતા હું ચોંટી જઉં, હું એ માતા. એટલે હોમે વાળાને પહોંચી જઉં, એને બીમાર પાડું, કદાચ બાઇક લઈને સોલે બોલાઈ જાય, વાગી જાય, ગમે તે કોઈ નુકસાન આવે, બીજે દર તમે ખબર કાઢવા દો એટલે પાછી મારી લાલ ઓફ થાય. સોની મોની એક તો મને પાછી મોકલે છે અને પાછી તું ખબર પૂછવા દે ચમનું છે, ઉભી રહ્યો એ એક બાજુ રહ્યો, હવે તારો વાળો થાય કે નહીં? એનું નામ શું કહેવાય? બે ધાલી તલવાર. આમાં વેરતી જાય તો તમારે વેરાવું છે. હા તો આ બધે જોન તો સંભાળવાનું બંધ કરી દેજો. મને માતા નહીં, કોઈ પણ માતા નહીં સંભાળવી, તમારી કુળદેવીને નહીં સંભાળવી, તમારી ઘરની મેલડીને નહીં સંભાળવી. જો કોક લઈ જાય, પડાઈ જાય, અરે મોજ કર, જા લે લઈ જા, 500 રૂપિયા લઈ જાય, લે 1000 બાપ ચાલ લઈ જા, મારી માતા તને જા સુખી રાખે. એવી ભાવના રાખજો. ગોળા દેવી શક્તિ છે ને એનો હિસાબ ચાલે નહીં જવાય, એનો દંડ તો મળશે જ. એને જે ભૂલો કરે એનો દંડ તો એને મળવાનો જ, એમાંથી છુટકારો એનો નહીં. પણ તમે શું લેવા અમે આવા થઈ એમના જેવા થઈને તમારી ભક્તિમાં તમારા મન ઉપર ને હૃદય ઉપર ઠેસ પહોંચાડો, બરોબર ને? ખબર પડી બે? હું એ રોમવારી માતા છું. કદાચ હું ધારું ને તો મારા ભક્ત કોઈ લાડકો દીકરો હોય ને ખાલી માથે એક વખત હાથ મેલ દઉં ને એટલે ગમે તેવા નડતર ને ભોય દાટી દઉં મેળડી.
એક વખત હાથ મેલ દો ને એટલે એના કર્મોને દબાઈ જવું પડે, એના ગ્રહોને દબાઈ જવું પડે, એના ગમે તેવા નડતર મૂઠચોટ વિદ્યા હોય ને એના પાતાળમાં ઘાલ નાખવું એ મેલડી છું. આજ અમથાય કદાચ પડીક્યોમાં ને પાન મસાલા વિડીયોમાં ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં 100 રૂપિયા તો એક માણસ ખર્ચતો જ હશે, તો 100 રૂપિયામાંથી કદાચ 20 રૂપિયા તે કદાચ ચોક હારી કોઈ પશુ પક્ષીની સેવામાં રોજ કરતો થઈ ગયો, રોજ ટાઈમ ના મળે તો દર મહિને એક વખત કદાચ 500 રૂપિયાનું કે પગાર આવતારમાં એમાંથી 1000 રૂપિયાનું કદાચ પુણ્યદાન કરી અને એની એ પુણ્યદાન કરીને કોઈ આશા સુખની ના રાખે, પુણ્યની ના રાખે, બસ ભગવાન ભરોસે કરી દે ને, માતાજીના ભરોસે કરી દે ને, તો એનો ગોળાઓ જબરો હિસાબ કરું. અનાજ તો બને છે, એક મુઠ્ઠી અનાજ કદાચ ચકલા ચણા નાખી છોકરો. રાતે યાદ કરો, દાડે યાદ કરો, હવારમાં યાદ કરો, જારે યાદ કરો. હું તો માતા તો હું કરું છું, યાદ કરો તો જયો જમાનો સમય છે, યાદ કરો એવો સમય છે. હવે હું માતા એવું કહું છું, મને ભૂલી બતાવો. યાદ કરવાનો સમય તો જતો રહ્યો. હવે હું માતા એવું કહું છું, પેલો સ્વીકાર કરો, મને ભૂલી બતાવો તો હેડો મોનું ખરા બડા હાવ પુકાર ભલે રામ 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 રામ. એમાં જ હવે એક બે રવિવાર જ છે. એમાં હજી માહોલ ની તમે રાહ જોવો છો કે માં ગાદી ક્યારે ચાલુ થાય. એક કે બે રવિવાર વ્યવસ્થા મારા સેવકોએ રાત દાડો ઉજાગરા કરી ભાવિક ભક્તો શાંતિથી બેહી શકે ને એવી વ્યવસ્થા કરી છે. તો એવી વ્યવસ્થા જો આટલો એમણે મહેનત કરી, એમણે ઉજાગરા કરી અને આટલી વ્યવસ્થા જાળવી હોય ને તો દરેક ભાવિક ભક્તોનું એટલું કર્તવ્ય બને છે કે બારેજા ધામ આવી અને સેવકોનું આદેશનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને છે, તમારું ધર્મ બને છે, એ તમારી ફરજ બને છે. એટલે બધાનો સાથ સહકાર હશે તો પહેલા જે રોનક હતી મારી ગાદીની એનાથી ભવ્ય અને દિવ્ય રોનક ના આવે. લખી નાલું સિક્કો મારી આલું આ વાતનો બોલો. ભલે 25 ઘરનું કુટુંબ હોય અને કુટુંબના કોઈ તમને ગણતા ના હોય અને સાચી ભક્તિ જો માતાની પ્રીત જાગી હોય ને તમને અને કદાચ ઘરના વાંગણેથી બહારથી વધાઈને કહો કે માં મારી જો સાચી ભક્તિ હોય અને મારો ભાવ સાચો હોય તારા પ્રત્યેનો, તારા પ્રત્યેનો એક પ્રેમ એ સાચો હોય તો માં હું તને વધામણા કરી અને મારી કુળદેવી તને બોલાવું છું, તું મારા ઘેર બિરાજમાન થા. તે મોટું મંદિર બનાવ્યું હોય ને તે મંદિર છોડી અને સીધા તમારા ઝૂંપડામાં આવી જાય તમારી માં. એના મંદિર થી લેવા દેવા નહીં, એનો તો ભાવ જોઈએ છે, ભાવ. કુટુંબમાં ભલે મોટા મોટા મોડવા નાખતા બધાય પણ એક તમારો નાનો અમથો ભલે તમે ગરીબ હોવ પણ એક ગરીબનો ભાવ કદાચ એ માને જીતી શકે છે. એટલે આવો કદાચ કેવું ને મારી માતા તો અહીં મઢે બેઠી ના, તમે જો રહો છો ભાડે રહો તો ભાડે તમારી માતાઓ રહે. હા કુટુંબ બધું વ્યવહાર કરતા જવાનું આવવાનું પણ મનથી તમારે એવું વિચારો મારી માતા તો મારી દીવામાં જ છે, ઘેર જ છે. એટલે એક દીકરો હતો અને એક એનો બાપ, અને બાપ ભજન ભક્તિ એટલી બધી કરે, આખો દાડો રોમના ભજન કરે અને કોઈ રોમના ભક્તો હોય એમના ઘેર બોલાવે, કોઈ સાધુ સંતોનો ઘેર બોલાવે, જમાડે. અને એનો દીકરો છે ને દારૂ પી અને જાત જાતના વ્યસનો કરી અને એના બાપનો વિરોધ કરે. જેવો એનો બાપ ભગવાનનું ભજન કરે ને એનો દીકરો આવે અને ગારી કરે, બીજા ભક્તોનું અપમાન કરે. તો એનો બાપ બહુ કંટાળ્યો કે હારું મારો દીકરો કઈક કરતા સુધરી જાય તો હારું, તો એનું કલ્યાણ થાય. મારું તો થશે પણ કદાચ મારો દીકરો છે તો બાપને દયા આવે ને કે આવો દારૂ પી જેમ તેમ ગારો બોલે છે, ભગવાનના ભક્તોને હેરાન કરે છે અને મને બોલી જાય છે, મારા ઘેર કોઈ મહેમાન આવે છે એને બોલી જાય છે. તો આના કલ્યાણ માટે કંઈક કરવું પડશે. રોજ ભગવાનને પ્રાર્થના કરતો, રોજ ભગવાનને પ્રાર્થના કરતો, પણ તોય તે એને એક દાડો સાધુ સંતોને બોલાયા, જેમ તમે તમારા ગુરુ કોઈ બોલાવતા હોય ને એવી રીતે એને બોલાયા અને કે મારા દીકરાને કંઈક સુધરે એવું કંઈક સમાધાન બતાવો ને.
તો એ સંતે કીધું કે તારો દીકરો આટલું બધું દારૂ પીતો હોય, ભલે એને પીવા દે, જેટલું એને રોકીશ ને એટલું એ વધારે પીશે, એના કરતા હું જેમ કહું એમ રીતે કરજે. તેના દીકરાને બોલાવ્યો ને એ સંતે એમ કીધું કે એક વખત તું રામ તો બોલ, તારું જીવન બદલાઈ જશે. કે હું નહીં બોલું રામ. એટલે કે એક વખત તો બોલ કે હું નહીં બોલું રામ. બીજી વખત તો બોલ, એક વખત બોલ કે નહીં બોલું રામ. એ સંતે એના મોઢે 11 વખત રામનું નામ બોલાય છે. હું નહીં બોલવાનો રામ, એવું હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, એમ કરતા 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 રામ 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 11 વખત થઈ ગઈ. એટલે પેલા સંતે એવું કીધું હાર ભલે, પણ આ રામ નામની કિંમત શું છે એ અત્યારે નહીં ખબર પડે, પણ કદાચ મરી જો યમરાજ આવે અને ચોક તને લઈ જાય નર્કમાં ઢહેડી જાય ને, તારે ખાલી યમરાજ એવું પૂછે કે તારી ઈચ્છા બોલ, તારે એવું કહે છે કે આ રામનું નામનું મેં રામ નામ મેં 11 વખત દીધું, તેનું ફળ શું આપશો, એટલું ખાલી કહે છે. એટલે વ્યક્તિ તો ગણગારીને પહેલા કે હશે બોલે છે ને બોલી નાખ્યું, પણ એમ ખરેખર 6 મહિના પછી 12 મહિના પછી જતો રહ્યો અને કદાચ યમરાજ એના કર્મો અનુસાર પાપ કર્યા હતા ને એ પ્રમાણે એને નરકમાં લઈ ગયા. અને નરકમાં લઈ ગયા એટલે આગળ પૂછે બોલ તારી ઈચ્છા, તો કે મારે કશું જોતું નહીં, પણ મને દંડ આપતા પહેલા મને એનો જવાબ આલો કે આ મેં 11 વખત રામ નામ લીધું છે, અને ગુરુજી એક સંતે મને કીધું હતું આપતા પહેલા મને એનો જવાબ આલો કે આ મેં 11 વખત રામ નામ લીધું છે, અને ગુરુજી એક સંતે મને કીધું હતું કે રામ નામની કિંમત શું છે, યમરાજને પૂછજે. તો યમરાજ પૂછ્યા હારું કે 11 વખત નું રામ નામનું તો હું નહીં કહી શકતો, એની તો મહિમા અલૌકિક છે, શું કરશો? એટલે યમરાજે પાછા પડ્યા કહેવા કે હારું રામ નામનું વેલ્યુ શું છે, કિંમત શું છે એ હું કહી શકું. એટલે કે આના હવે ચોક લઈ જઈએ તો લઈ જાય ઇન્દ્ર જોડે અને ઇન્દ્ર જોડે જઈ કીધું કે આ 11 વખત રોમનું નામ લીધું એનું ફળ માગે શું હાલવું. તે ઇન્દ્રએ માથું ખંજોરવા પડ્યા કે આરું રામ નામ તો બહુ અલૌકિક શક્તિ વાળું, પણ આનું ફળ તો હું ના કહી શકું. એ મારા સામર્થ્ય તમે બ્રહ્માજી જોડે જાઓ, સૃષ્ટિના રચયિતા જોડે. તો એ પાછા યમરાજ એના 2 દૂતો ઇન્દ્ર અને બધા જ બ્રહ્માજી જોડે ગયા. તો બ્રહ્માજી કીધું કે રામ નામનું આને શું ફળ આપવું, આ ફળ માગે છે, કિંમત પૂછે છે, શું કિંમત છે આની બોલો. તો બ્રહ્માજી કે હારું મને નહીં ખબર, તો કે હું આનું વર્ણન કરી શકું. પછી જ્યાં બધા પાછા બ્રહ્માજી જોડે ગયા શંકર ભગવાન જોડે. તો શંકર ભગવાન જોડે ગયા ને તો શંકર ભગવાને તે 24 કલાક વિષ્ણુના ધ્યાનમાં જ હોય છે, ખબર છે ને? તો જે જાણતા હશે ખબર હશે, વિષ્ણુ શંકરનું ધ્યાન કરે અને શંકર વિષ્ણુનું ધ્યાન કરે. તો કે જેનું ધ્યાન 24 કલાક શંકર ભગવાન મહાદેવ કરે છે એની જોડે જઈએ. તો એ બધા નહીં બ્રહ્માજી અંગાત ઇન્દ્ર અંગાત બધા ગયા તો આગળ શંકર ભગવાન જોડે અને કીધું કે આ રામ નામ 11 વખત લીધું હતું, તેનું ફળ શું આપવું, આ ફળ માગે છે. તો શંકર ભગવાન કે હારું એ હું ના કહી શકું, એનું ફળ તો જેનું નામ છે, જેનું રૂપ છે એ જ બતાવીએ કે આમાં કદાચ હું એનું વર્ણન કરી શકું. એટલે લઈ ગયા શંકર ભગવાન જોડે. તો શંકર ભગવાન કે હાડો આપણે બધા વિષ્ણુ ભગવાન જોડે જઈએ, જેનો અવતાર છે રોમ, જેનું નામ છે રોમ, એના જોડે જઈએ અને એમને પૂછીએ કે આ તમારા નામનું ફળ માંગે શું આપવું. તો એ બધા લઈ ગયા વિષ્ણુ ભગવાન જોડે ઉભો રાખ્યો અને એને કીધું ભગવાને કે બેહી જા મારા ખોરા. બેહી ગયા અને પછી કે બોલો હવે શું હતું. તો કે આ 11 વખત રોમનું નામ લેવાનું ફળ માંગે છે, શું આપવું ભગવાન. અમે તો કદાચ એ કહેવામાં સમર્થ ના રહ્યા એટલે અમે બધા તમારી જોડે આવ્યા કે શું ફળ આપવું. તો ભગવાન બોલ્યા જો મારા ખોરામાં આવી ગયો ને એ જ ફળ છે. એક ખાલી પાપી હતો, ખાલી પાપી અજાણતાથી રામનું નામ લઈ લીધું તો છે ભગવાનના શરણમાં લઈ ગયા બધા દેવી દેવતા. તો ગોડા એ અજાણતામાં લીધું નામ કદાચ આટલું ફળદાયી હોય તો કદાચ ભાવપૂર્વક ને પ્રેમપૂર્વક પિતા પરમેશ્વર કરી અને પોતાના રામનું નામ કદાચ લીધું હોય ને તો ગોડા એડે નહીં જવા દઉં સોલંકી પેઢીની મેલડી. નિસ્વાર્થ ભાવે બસ માએ કીધું છે ને માં તારા તું રાજી થાય છે ને એટલે હું કરું છું. આ મારા પુણે નહીં જોતું ને હારું થાય ના થાય કઈ નહીં, માં તને તું રાજી થાય છે ને અમે એટલે માં હું આ કરું છું. અને કરી જોવો ગોડા એવું સુખ
છલકાશે ને, જે વસ્તુની માંગ કરતા હતા ને એ માંગ તો ચોય ભૂલી જશો, અને જે નહીં માંગ્યું, જે તમારી ઓકાત બહાર છે, એ બધું તમારા સર્વના ઉપર ધ્યાને કહેજો. સપના જોયા તો પૂરા થાય, સપના જોયા હોય તો પૂરા થાય તો બરોબર છે કે માં તે અમારા સપના પૂરા કર્યા. એવું જે સપના જોયેલા હોય ખુલ્લી આંખે કે ઊંઘમાં, એ પૂરા થાય તો બરોબર. કોક દાડો તમે એવું કહો માં તે અમારા સપના પૂરા કર્યા, પણ ગોડા હું એ માતા છું ને કે જે સપને તમે ધાર્યું ના હોય, જે વિચાર્યું ના હોય ને, એ તમારા સપનો લાઈન મેળ દો.